નમસ્કાર મિત્રો, અને હું તમને આજે બતાવું છું આશ્રમના આપણા બહારથીને જે દ્રશ્યો, જે આપણું મકાન તૈયાર થયું છે, કે જેને આપણે ઘર કીધું છે, કે આ આશ્રમ પછી છે પહેલાં એક ઘર છે. કારણ કે આની અંદર જે પણ પ્રભુજી આવવાના છે એ દરેક પ્રભુજી એક ઘરના સભ્ય બનવાના છે, અને અહીં આવતા તમામ મહેમાનો પણ એક આ પરિવારના સભ્યો બનવાના છે. તો હું તમને આપણા આશ્રમની ટોટલ જે જગ્યા છે બધી જ એ હું તમને બતાવું. સામે જે છે એ મહુવા સાવરકુંડલા હાઈવે રોડ છે, અને આપણે હજી લેવલિંગ જે કરાવેલું છે આ જગ્યાનું એ ફરીથી એકવાર કરાવવું પડશે, કારણ કે ચોમાસાનું વાતાવરણ છે એટલા માટે ઘાસ ફરીથી ઉગી આવ્યું છે. તો આવો, આપ બધાને પણ ભાવભર્યું આમંત્રણ છે માનવતા ફાઉન્ડેશનનું, કે આપના કિંમતી સમયમાંથી થોડોક સમય આ સેવાકીય કાર્યની અંદર આપ અવશ્ય આપજો, કે જેથી કરીને અહીંયા આવતા તમામ લોકોને એવો અહેસાસ થાય કે અહીંયા આવતા તમામ જે મહેમાનશ્રીઓ છે, વડીલો છે, એ બધા જ આપણા જ એક પરિવારના સભ્યો છે. તો બનતા રહેજો મિત્રો, આ વિડીયોને આપના મિત્રો સુધી અવશ્ય શેર કરજો, કારણ કે તમારું એક નાનું એવું શેરિંગ પણ છે આશ્રમ માટે ઘણું ઉપયોગી થઈ શકતું હોય છે. અને આપણી જે માનવતા ફાઉન્ડેશન નામથીને જે આઈડી આપણી ઇન્સ્ટા ઉપર બનાવવામાં આવી છે એને પણ અવશ્ય ફોલો કરજો મિત્રો. તો બનતા રહેજો વિડીયોની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.